હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ ખુશી. ગુડ મોર્નિંગ મારા વહાલા મિત્રોને. મસ્ત મજાનો સુવિચાર કહી દે વેલા. દુઃખ જીવન નથી આપતું, દુઃખ જીવનમાં લીધેલા નિર્ણયો આપે છે. અરે વાહ, કોકવાર પરફેક્ટ કોકવાર ખોટો નિર્ણય લેવાય જાય તો એના લીધે દુખી થાય, બાકી આપણે નિર્ણય જે લઈને એના લીધે જ દુખી થાય ખરેખર. હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ શું બેટા. કરતા હતા? આ જો શાકભાજી લેવી ને તો બધું ખોરતી હતી, ધોઈ નાખું બધું. અરે વાહ, સાચી વાત હે. રાઉન્ડ મારવા ગઈ હતી, મેં કીધું લેતી જાઉં, પછી બીજી વાર જાઉં ને. ને ખુશી, ગઈકાલે બ્લોગ કેમ ન મૂક્યો? ગઈકાલે હે ને ઘણા બધા કામમાં અમે ફસાઈ ગયા હતા ને એટલે પછી બ્લોગ મૂક્યો જ નહીં, એટલા કંટાળ્યા. અને ખાસ કરીને અમે જે આ ગીઝર લીધું હોય ને એમાં અમે એટલા ભટકાઈ ગયા હી ને એટલે પછી હે ને એમાં ને એમાં અમારું બપોર એમાં ને એમાં વહી ગઈ. બોલો, પેલા સવારમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું. 2 દિવસથી ઇન્ટરનેટ બંધ હતું તો ઇન્ટરનેટ વાળાએ મારી મગજમારી થઈ ગઈ. પછી ગીઝર બંધ હતું તો ગીઝર વાળાએ મગજમારી કરી. એમાં ને એમાં અમારે અટવાઈ ગયો આખો દિવસ. એ બધા કામમાં વહી ગયા ને એટલે અમારે વ્લોગ ન બન્યો. પછી પડી ગઈ હાંજ, પછી હાંજ પડે હવે વ્લોગ સ્ટાર્ટ નથી કરો. કાલે સવારે ફ્રેશ શરૂઆત જ કરશે. તો અમને હે ને ગીઝરે એટલા કાલ હેરાન કર્યા ને અમે જ્યારથી ગીઝર લીધું હે ને ત્યારથી અમે હેરાન જ થયા. બેન્ચ માર્કનું જે દીથી લીધું ને તે દીથી 2 વર્ષ થઈ ગયા. ઘડીએ ખોટવાઈ જાય એટલે હે ને એના રિવ્યુમાં આપણે 0 રિવ્યુ હે. 0 રિવ્યુ. ને કાલે અમને જે અધિકારીને એને વાત કરી ને એ બહુ રૂડલી વાત કરી હતી, રિયલી બહુ ખરાબ રીતે વાત કરી હતી ખુશી એ લોકોએ આપણી સાથે. એમને કર્યું શું ખબર છે? એક્ઝેક્ટલી તમને કહી દઉં. એમાં મેં જ્યારે કમ્પ્લેન કરાવી ને ત્યારે એ આવીને ખાલી કંઈક કરીને વહી ગયો. મેં કીધું આમાં કંઈક બીજો પ્રોબ્લેમ હોય તો મારી હમણાં વોરંટી પતવાની છે કે 1 વીકમાં જ, તો આમાં જે સ્પેર પાર્ટ એ થઈ ગયું હોય ને તો બદલાવી નાખો. તો કે નહીં બરોબર જ છે, કાંઈ 2 મિનિટમાં કંઈક કરીને જતો રહ્યો. પછી મેં કીધું આમાં કંઈ પ્રોબ્લેમ હશે તો હું કોલ કરીશ. તો 2 દિવસ 3 દિવસ પછી પાછો પ્રોબ્લેમ આવ્યો ને મેં કોલ કર્યો ને મેં કીધું તો કે હવે એ પાર્ટ્સ છે ને ખરાબ જ થઈ ગયો છે, તમારે આખો બદલવો પડશે. એના પૈસા થઈ છે 1500 રૂપિયા કીએ. મેં કીધું મેં તમને 2 દિવસ પહેલા જ કીધું હતું તો તે કે અમે ડોક્ટર છીએ ને ગીઝર નાખી, અમને ખબર પડે ક્યારે શું બદલવું ને ક્યારે ન બદલવું. એવો એમને જવાબ આપ્યો કે તમે ડોક્ટર થોડી છો કે ડોક્ટરને ખબર હોય કે ક્યારે કઈ વસ્તુ બદલવી પડશે ને ક્યારે. પેલા ડોક્ટર ખાલી ચેક કરે, એવો જવાબ આપ્યો મને. ખુશી, આવો તો ડોક્ટર અમે પહેલી વાર જોયો. મેં કીધું કઈ વાંધો નહીં, તમે કંપની વાળા છો, તમે તો અમે ખરીદી લીધું ને તમે તો હાથ ઊંચા કરવાના જ છો. કીધું કઈ વાંધો નહીં. મેં કીધું જાવા દે, હાલો આપણે બીજી વાર હવે નહીં લઈ. કીધું કે બીજી શું વસ્તુ અમારાથી જે થાય કરી હતી. હવે જેટલું હાલે ને એટલું આપણે હલાવવાનું. કીધું અમને હું લઈ લઈશું. કીધું બીજું શું કીધું. ચાલો બધા જો સાકર ટેટી ખાવા બા. હાલો બા, સાકર ટેટી લેવા આવ્યા તો સાકર ટેટી ખાવા હાલો. ને એક કોમેન્ટ હતી, મેં કેટલી 2 થી 3 વાર એક કોમેન્ટ આવી કે મેં વાંચી હતી કે તમારા દરવાજા કેમ બંધ હોય છે? દરવાજા બંધ એના રીતે રાખી, એનું મેઇન રીઝન છે અવાજ. જ્યારે અમે વ્લોગિંગ કરતા હોય ત્યારે બહારથી બધા અમારો 2nd ફ્લોર છે ને તો બધા બાઇક ને એવું બધું જતું હોય, નીચેથી એનો અવાજ બહુ વધારે આવે. ટી 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 તમે બોલીને તમને સંભળાય નહીં છે. કારણ કે જો અમે વ્લોગિંગ કરતા હોય બધાય દરવાજાને ખુલ્લું હોય ને તો ચારે બાજુથી અવાજ બહુ આવે. નોઈસ આવે. તમને લોકોને મજા ન આવે અમારા વ્લોગ જોવાની, એટલા માટે. હા, એટલે અમારા પછાડી વ્લોગમાં અવાજ ઓછો આવતો હોય છે, એના લીધે એક મેઇન રીઝન છે. એટલે અમે બારી મારણા ને એવું બધું બંધ રાખીએ. અમે એક તો એપાર્ટમેન્ટમાં રહીને એપાર્ટમેન્ટમાં ઓબ્વિયસલી દરવાજા બંધ, મેઇન દરવાજો તો બંધ જ હોય. પછી પછાડીનો બાલ્કનીનો તો જો દરવાજો અત્યારે ઓપન છે. આ તો અમે ઓપન જ રાખી હાન લગીન, પણ આ ની બધું દરવાજા બંધ રાખી. તમારું ફાઇનલ થઈ ગયું છે જે લોકેશન છે ને? લોકેશન ફાઇનલ થઈ ગયું છે પણ ડેટ ફાઇનલ નથી કરી કે ડેટ અને ક્યારે. લોકેશન તમને કહી દેશું, કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવાના, કેટલા ડેસ્ટિનેશન લેવાના, બધું જ કહી દેશે અમે તમને. એક મોટી ટ્રીપ કરી રાખી છે. કીધું ને મમ્મી ને પપ્પા આ વખતે કહેતા હતા કે અમારી હું ગામ એના કે તમે 2 ફરી આવો, તમે 2 મેરેજ થયા પછી ફરવા નથી ગયા કે. પણ અમારે હે ને અત્યારે ફરવા જાવું જ નથી. એ કીધું અમારે ફરવા નથી જાવ, અમારે હે ને પહેલા તમને ફેરવવા છે કે હાલો તમે કીધું આપણે આખી ફેમિલી ટ્રીપ જ કરવી. કીધું અમને હે ને ફેમિલી ટ્રીપમાં વધારે ઇન્ટરેસ્ટ છે અને મને તો ખુદ વધારે મજા જ આવે ફેમિલી ટ્રીપમાં. એટલે આપણે ફેમિલી ટ્રીપમાં જાવું, મજા જ આવી જાય એમાં. આ પાવાગઢ ને ગયા હતા, ખરેખર મજા આવી ગઈ. જો બપોર પડે એટલે આપણે કિચનમાં એન્ટ્રી કરી લેવી પડે. એ તો કરવી જ પડે ને, નકર ભૂખા રહી જાય. પછી આખો દી વ્લોગિંગ કઈ રીતે થાય? ભૂખા પેટે વ્લોગિંગ ન થાય. કાલનો દિવસ આશીષ તમે વ્લોગિંગ ન કર્યું, તમને કેવું લાગ્યું? આ ખરેખર બોરિંગ.
દિવસ હતો. Boring નો days અમને નીંદર આવી ને કે બપોરે થોડીક વાર સુઈ તો નો સૂતા કે નો કાઈ થયું, બસ એમને આખો દિવસ નીકળી ગયો બોલો મારો. બેઝિકલી થયું હું સવારમાં ઇન્ટરનેટ જે બંધ હતું ને એના લીધે મારું કામ તો થયું જ નહીં, એટલે હું ને એમાંય નવરો હતો. પછી બપોર પડ્યા આ બધી મગજમારીમાં પડ્યા, એ જ રીતે આખો દીપ પછી ને આખો દિવસ. બોરિંગ વહી ગયું, એટલે પછી મૂડ ઓલું થઈ ગયું ને એના લીધે જ લોગ પછી ન બનાવ્યું. નો અમે ડીમાર્ટ માં ગયા, નો કાઈ લીધું, બોલો હા. એમાં જેવું થઈ ગયું આખો દિવસ. ને ઉપર જતા હે ને બા ગુસ્સે થઈ ગયા ને તો ભાઈ એના ચશ્મા તોડી નાખ્યા. ગુસ્સે નહોતા થયા, એમને મજાક મજાક કર્યા. કરું. ચશ્મા તૂટી ગયા બાના, તો આપણે હે ને આજે ચશ્મા ચશ્મા કરાવાય જવા જેવું છે હા. બાલા. હું ને બા જી આવશે, અમે કરાઈ આવશે નવા ચશ્મા બાના. હા, બા રીલ માં ગુસ્સા થઈ જાય હો, વળી નક્કી નહીં. વળી મારી દે છૂટા ચશ્મા ખુશીને રીલમાં. મજાકની વાત મજાકની હોય. વાત તો ઈ તો કોઈ સાચું કા ચશ્મા થોડા મારે ઈ આપણા બા હા, આપણા બા વાત જ ન થાય. ચશ્મા પડી ગયા ને એનો કાચ તૂટી ગયો હોય ને એ રીતનું થઈ ગયું હોય. તો આપણે નવા ચશ્મા મસ્ત મજાના એક બાને કરાઈ મસ્ત આવી. કરાવી દેવા હે. હાલો બધાય ભોજન કરવા. હાલો બધાય બપોરનું ભોજન કરવા બધાય લઈ લીધું હે. હાલો હાલો કેમ થારી ખાલી મમ્મી તમારી અને ચોરાઈ ચોરાઈ હે એમ ને. ગવાર બટેકાનું શાક છે, રોટલી, દાળ, ભાત, અરે વાહ, કાકડી ખાવા ચાલો બધાય કાકડી કચુંબર પાપડ જો દાદા કે ને ખુશી એક કોમેન્ટ હતી કે ખુશી દીદી છે ને એકવાર હે ને કાઠિયાવાડી સ્ટાઇલમાં સેવ ટમેટાનું શાકની રેસીપી આપજો કે. બનાવી નાખશું એમાં હું. હવે જ્યારે અમે સેવ ટમેટાનું શાક બનાવીને ત્યારે તમને બતાવશે આખી રેસીપી હા, શ્યોરલી. કા મમ્મી કાઠિયાવાડી સ્ટાઇલમાં એકદમ સેવ ટમેટાનું શાક આમ સરસ લાગે. સરસ મજા જ આવે ખાવાની. એમાં ચોરીને ખાધું હોય ને તો બહુ મજા આવે. હા સેવ ટમેટા શાક ને પરોઠા હોય ને તો તો બનાવશું આપણે પરોઠા ને સેવ ટમેટાનું શાક. તો જો વાગી ગયા છે 4:30 અને બધાએ છે ને થોડો ઘણો નાસ્તો કરી લીધો ને આયા જો શું ચાલે છે. ચાલુ છે રીલ નું કામકાજ. રીલનું કામકાજ ચાલે છે. રીલ છે ને મૂકવાની હે રાતે હે નહીં રીલ. હા, તો મેં કીધું પહેલા હે ને ફટાફટ એક રીલ બનાવી લઈને પછી જાવું આપણે ડીમાર્ટ માં. કા મમ્મી? હા બેટા. તો જો ડીમાર્ટ માં જાય ને તો મેં કીધું હાલો મમ્મી તમે હારે હાલો એટલે તમારા ચશ્માનું ને ઈ બધું કામે પતી જાય એટલે. કા મમ્મી? હા મેં કીધું હાલો હું આવું તો પછી તમે. તો જો આપણે ઘણી બધી વસ્તુ લેવાની છે તો લઈ આવી. જો ઘણી બધી કહીશ ને પછી અહીંયા જઈને બધું ભૂલી જઈશું. હે આશીષ પછી કઈ શું લેવાનું હતું આશીષ આટલી જ યાદ આવી આશીષ આટલી જ વસ્તુ લેવાની કાઈ વાંધો નહીં. હાલ તો કીધું મમ્મીને હારે હારે લેતા જ જાય વળી ચશ્મામાં મમ્મીની જરૂર પડશે. હા, તો પછી મેં હાલો ગાડી લઈને જ ભાગી એટલે બધાય જઈ આવીને ચક્કરે મારતા આવીને બધી વસ્તુ લેતા આવી આપણે. તો હાલો હાલો ફટાફટ એક રીલ ઉતારીને પછી એમ જી આવી. હાલો હાલો રીલ બનાવી લઈએ બરોબર. હમ જો આ સેટઅપ બધું કમ્પ્લીટ જ છે, હવે ખાલી શૂટ જ કરવાની. મારી ને આશીષ ની રીલ કા આશીષ? હા અમાર બેન રીલ ફટાફટ ઉતાર નાખીને. હા, અને આશીષ ઓલી રીલ આપણી હતી ને ફુગાવાળી બધાને બહુ જ ગમી તો બધાને થેન્ક યુ. ઘણી કોમેન્ટ આવી. આશીષ ની હવા કાઢી નાખી મેં. મારી હવા મમ્મી નીકળી જ ગઈ છે. જાઓ જાઓ, રિયલ મે મારી હવા નીકળી જ ગઈ. ખોટું ન બોલો અત્યારે. મારું દુઃખ દર્દ કોઈને કહી ન શકે. કાઈ દુઃખ નથી, તમે જલસા હે બધાને દેખાય હે. હા એમ. હાલો મેડમ. હાલો બધાય બારી બારણા દરવાજા બધું બંધ કરી દઈ ને. એ વાત સાચી, બારી બારણા બધાય બંધ કરી દઈ. હા, લાઈટો બધી ચાલુ બંધ કરી તાળું મારી હવે નીકળી. હવે નીકળી હા હા, ને બધું યાદ કરી લેજો પછી એમ કેતી ને છેલ્લે કે એ ઓલી વસ્તુ ભૂલાઈ ગઈ આશીષ એમ. જેટલું યાદ હે ને એટલું લઈને આવતું રહેવાનું. મેં બસ જોયું જાય. પછી શું કરું યાદ ન રહે પણ લિસ્ટ બનાવવું પડે. તો લિસ્ટ તો બનાવવું જ પડે ને, લિસ્ટ બનાવી લેવાય ને. એ મગજમાં બનાવેલું ભાઈ, આપણે મગજ જેવું કામ ઓહો છે. ઓહો ઓહો સમજી ગયા? વધારે પડતું નથી. તો અહીંયા ખરીદી ચાલુ થઈ ગઈ છે અને આજે ટ્રોલીનો વારો આશીષનો છે. કા આશીષ? આપણો વારો, આપણે ડ્રાઈવર છે ટ્રોલી ના. આજે ટ્રોલી નકર હું હોય. કા આશીષ? નક્કી હોય ને એટલે ધીમે ધીમે હાલે. મારી ટ્રોલી ફાસ્ટ હાલે તો ઓછી ખરીદી થાય. કા ઈ ટ્રોલી તો હે ને જે લેવાનું હે ને, જો અહીંયા લેવાનું ચાલુ થયું ને ઈ તો લેવાનું જ છે. કાંઈ વાંધો હાલ. જો અત્યારે ઉનાળો હે ને તોય મારે બોડી લોશન નો ડબ્બો તો લેવો જ પડે. બોલો એ લઈ જ લીધો ઉનાળો, પણ ડ્રાય સ્કિન એટલી થઈ જાય તો વારે ઘડીએ જોયા જ કરે ને. ખબર નહીં એટલી ડ્રાય સ્કિન થઈ જાય છે ને, એટલે ગમે એટલો ગરમી થતી હોય ને તો બોડી લોશન તો લગાવવા જોઈને જોઈએ જ. પાણી પીવાનું વધારે રાખ. પાણી પીવું જ છું પણ તોય થઈ જાય. હાલો હાલો. તો પેલા હે ને અમે વેસલીન નું વાપરતા ઓલું કોકોનું. કોકો. પછી હે ને હવે ઉનાળામાં હે ને ઈ પછી બહુ જાડું પડે એટલે પછી હે ને આ વખતે આ લઈ લીધું. કા આશીષ? વખતે લીધું અમે આ જોઈનું. હા, એટલે આ એકદમ હે નાની ક્વોન્ટિટી એકદમ પતલી આવે એટલે ઉનાળામાં મજા આવે. લાઈટ એમ લાઈટ બધું એને મોઇશ્ચરાઇઝ. વિચારીને કરવું પડે. અત્યારે જો કેવા આવી ગયા છે કંપાસ કંપાસ ખટારા વાળા. હા હા. અને આપણે ઓલો પતરાનો વાપરતા.
એમાં ઓલું વર્તુળ ને ઓલું પછી એટલા આપણે કાઢી નાખ્યું બધું. એનાથી બેન્ચું ખોતાઈ રહી, બીજું કાંઈ નથી કર્યું. ખબર ઓલું વર્તુળ આવતું એનાથી. ખટારા ને એટલા યુનિક આવી ગયા ને કે આપણા છોકરાને કંપાસ છે ને નો લેવો હોય ને તો ભણવું ઈચ્છા હોય થઈ તોય જાય. લઈને અહીંથી વહી જાય અમે. હા આશીષ હા. મને એને જો ગાડી હકાવતા આવડી ગઈ. અરે વાહ, તો આજ ગાડી લઈને તું હે ને હવે આ આપણે ટૂર. ગાડીને હું મસ્ત અહીંયા મકાવી આપું. અરે વાહ, હું એમ શું કહું તને, હા. આજ ગાડી લઈને હવે ફરવા જાવ ને અહીંયા વહી જઈજો ને તમે. હા હું ઈ વાત સાચી મમ્મી. મમ્મી અગાડી ટ્રોલી બેહાર દઈશ. હું હકાવી દઈશ આખી ગાડી. એ વાત સાચી કે બે હા ટ્રોલી બેહીને જાઓ. મને આમાં ટર્ન મારતા આવડી ગયું આશીષ. તને આવડી જ ગયું, તું હોશિયાર જ છો. પણ ઓલી ગાડીમાં ટર્ન મારતા નથી આવડતું. ગાડીમાં સેલ મારતા નથી આવડતો હજી. સેલની ક્યાં કરો, બેતાય નથી આવડતું પૂરું. આગળની સીટમાં ડ્રાઈવર સીટમાં બેસી તે તો આમ શ્વાસ ચડી જાય આપણો. તો જો આપણે ડીમાર્ટમાં બધી વસ્તુ લેવાઈ ગઈ. હવે છે ને આપણે મમ્મીના ચશ્મા કરાવી લઈએ એટલે પછી પછી સાઈડ ઘરે ભલે. જાય ને થઈ ગઈ હાંજ પડી ગઈ. જમવાનો પડી જ જાય. જમવાનો ટાઈમ હમણાં થઈ જશે, થોડુંક લેટ થઈ જશે આજે, પણ હાલે. બહાર નીકળીને એટલે વાર તો લાગે. હા હા, હાલો ચશ્મા કરાવી લઈ. આમ જોવો તો કેવું આમ ઠીક પડી તમને ગઈ માં આશીષ? મને તો ગઈ મહારી પ્રેમ હે આવી તો બહુ આવી પહેરે તો હા, લાગે. બ્લેક બહુ પહેરી, હવે બીજા કલર. હા. આપણે ચશ્મા વાળા ના વાંધો આશીષ. આપણા આખા ઘરને વાંધો બધાયને. ચાલો બધી ખરીદી કરીને મમ્મીના ચશ્મા નાખીને તો ઘરે પહોંચી ગયા, ને ઘરે પહોંચ્યા ને એટલે પપ્પાએ આવી ગયા ત્યાં. એક્ઝેક્ટ ટાઈમે પહોંચ્યા હે ખુશી? બધા એક્ઝેક્ટ ટાઈમે પૈસા નખા. મેં કીધું હે ને ચાવી હતી નહીં પપ્પા આગળ, મેં પપ્પાને બેહવું જોઈશે. બોલો. હા હા, થોડુંક લેટ થઈ ગયા આપણે. અમને એમ હતું કે અમે વહેલા આવતા રહીશું, પણ લેટ થઈ ગયું હે ખુશી? હા, પણ હાયરો હાય બધા ભેગા થઈ. હા એક્ઝેક્ટ પપ્પાએ પહોંચ્યા ને અમે પહોંચ્યા નીચે બરોબર. લાઈટ ને એવું બધું એમને મૂકીને વયા ગયા હતા બધે. એમને ભાગી ગયા તા. અને જો મેં શું લીધું નહીં તમને બધાને ફટાફટ બતાવી દઉં. ફટાફટ ક્વિક રીકેપ. ફટાફટ જો એક્સપ્રેસ દોડી હમણાં. એક્સપ્રેસ ગાડી સુપર ફાસ્ટ. સુપર ફાસ્ટ. જો આ છે પોપડી, આ છે ચેવડો, પછી આ હાબુ નાવાના. અત્યારે અમે બીજા વાપરતા હતા અને અત્યારે હવે અમે ઉનાળામાં સંતૂર વાપરશી. આ તો તમને બતાવી દીધું બોડી લોશન, પછી આ પોપડી ને આ ઓટ્સ ને આ ક્રેકજેટ બિસ્કિટ ને આ 2020 ને આ ખાખરા ને ઓટ્સ ને આ પછી ઓલું આઈડેન્ટિક ને આ ઓટ્સ ને આવડી આ શું છે આ વખતે નવી માછલી પાપડી. એ પાપડી જે કહેવાય ઈ આલુ સેવ ને આ નાની નાની કેક ને ચાટ મસાલો ને બસ કેક આટલું જ હતું. સોસ, આ વળી ખાખરા ને આ મેલડી ચોકલેટ. ખુશી કે મારે મેલેડી ચોકલેટ ભાવે કે મેલેડી ચોકલેટ છે ને મારે લેવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં મેલેડી. હા ઓલી ઓલી બહુ એડવર્ટાઈઝ આવી ખબર ને? બહુ એડવર્ટાઈઝ. આ નાની નાની કેક, આ હેન્ડ વોશ અને ફાઇનલ આપણે છે આ પાછું અમે ઓફરમાં હતું તો ઠપકારી જ લીધું લિક્વિડ. ભૂલી ગઈ ખુશી, માથું ખજ્યું. એના કેવું અહીંયા હતું પણ ઓઠેનું ઓઠે નો આવ્યું અહીંયા લિક્વિડ આપણે હેને લઈ લીધું. ઓફરમાં હતું તો મેં કીધું લઈ જ લે અત્યારે. પાછી અત્યારે સારી ઓફર હે, વળી પાછી ઓફર વહી જાય. કેટલા રૂપિયાનો ફાયદો હતો ખબર હે? 50 રૂપિયાનો ફાયદો હતો. 50 રૂપિયાનો ફાયદો હતો, થોડું છોડાય. નો જ છોડાય ને તો લઈ જ લીધું આપણે. લઈ જ લીધું. તો જો ફાઇનલી આપણી બધી વસ્તુ આવી ગઈ છે હવે. હા હા, હવે પાછો 2-1 મહિના સુધી નહીં અને જવાનું. હે મેં તમને બતાવ્યા ને ઈ ચશ્મા નહીં પણ આપણે હે બાના બીજા ચશ્મા કરાવ્યા. હવે ફાઇનલી પેલા ખુશીજી બતાવતી હતી ની ચશ્મા, પછી નો સિલેક્ટ કર્યા, પછી છેલ્લે બીજી એક ફ્રેમ મસ્તીની ગમી ગઈ. સુપર બધી તમે લોકો જોઈશો ને તમને મજા આવશે. 2 દિવસ પછી આવશે. બાના ફેસ ઉપર એવી સરસ લાગતી હતી ને બા ભજન ગાતા હશે ને ત્યારે અહીંયા એકદમ ડિઝાઇન વાળી છે, બે બાજુ એવી સરસ હતી. કેવી લાગી ફ્રેમ મમ્મી? ના હારી હતી. હારી હતી ને મસ્તીની. મમ્મીને જરાક મોંઘી લાગી. કીધું મમ્મી તમારા જમાનામાં, મમ્મી કે અમારા જમાનામાં હું 300 રૂપિયાની બધું કરીને ગઈ હતી. મમ્મી કે મેં તો 350 રૂપિયાની બધું કરીને લઈ ગઈ હતી કે પણ આ બહુ મોંઘી છે. મેં કે લઈ લેને કીધું. એ તમારે પાછી એને એક બીજી ગમાડતા હતા, એક ડેટકા જેવી લાગતી. મેં આ લેવી જ નથી મમ્મી. આ લેવા જ નથી. ખુશીનજી ગઈ ને જ લેવડાવી. બહુ સરસ લાગી. તમે લોકો એને કોમેન્ટ કરજો જ્યારે અમે બતાવી ત્યારે બહુ સરસ લાગતી. મસ્ત ફ્રેમ હતી ખરેખર ખુશી, સારી ફ્રેમ હતી. હા તો પછી મેં મમ્મી તમારા જમાનાની વસ્તુ ને અત્યારની વસ્તુ બહુ ફરક આવી ગયો. હા હાલો ફટાફટ બે હા હું હવે ને રસોઈ બનાવી નાખો. હાલો ફટાફટ. ભૂખ લાગી ગયા જોરદાર ની. મગર આ નાસ્તો આવ્યો એ અત્યારે ને અત્યારે પતી જાય. એકાદી ચોકલેટ ખાઈ લઉં પછી ચાલુ કરું. ઓકે મેલેડી ખાઈ લે. બરોબર. આ મોટી ચોકલેટો ખાઈ ને હવે એમ થાય કે નાની ચોકલેટો ખાવી છે. બોલો. તે ઓલી પાર્લે કિસમિસ ખાધી, બહુ જ મજા આવતી. મમ્મીની ફેવરિટ ચોકલેટ છે. હા ખુશી, પાર્લે તો બહુ જ ભાવે. મમ્મીને પાર્લે કિસમિસ બહુ ભાવે. ચોકલેટ ન ખાવ પણ
હોય તો ખા. તો હા હાલો બધા ચોકલેટ ખાવા નાની મેલડી તો જો આપણે હે ને થોડાક અમથા ઓટ્સ બનાવવાના હે આજે આશીષ અને હું થોડા ઓટ્સ ખાઈશી ભાખરી અને થોડુંક મમ્મી પપ્પા માટે શાક અને રોટલી આટલી વસ્તુ બનાવવાની છે આપણે ઓટ્સ લાવ્યા તો ખુશીને કીધું ઓટ્સ બનાવી નાખ ખાવા છે આજે ઓટ્સ અને હું જો હું હે ને આ રીતના રેડીમેડ આવી રીતના પડીકા આવે ને એ ઉપાડી લઉં મોટું જ લઈ લઉં પણ હે ને આ વખતે હે ને આ બીજા લીધા ને મેં આ સફોલાના એટલે મેં નાનું લીધું ચેક કરવા માટે કે આ વખતે આનો ટેસ્ટ કેવો છે નકર અમે ગઈ વખતે હું આમ દર વખતે હે ને ટાટા ના ઓલા જે સોલફુલ ના ટોસ્ટ ઓટ્સ ટોસ્ટ હું જીભડી નથી કામ જીબડી આજે કરતી થઈ જાય ભૂખ લાગી ને એટલે જીબડી આમ તેમ વહી જાય તો દર વખતે અમે ઈ લઈએ એટલે આ વખતે અને તમે એક કોમેન્ટ કરી હતી ને કે તમે કઈ રીતે ઓટ્સ બનાવો તો આમાં કાઈ નો યાર રેડીમેડ બધું નાખેલું જ આવે આમાં હવે આમાં પાણી નાખીને આમાં મૂકી દેવાનું અને હું છે ને ઉપરથી થોડુંક મરચું અને થોડુંક મીઠું આ બે વસ્તુ નાખું અને આશીષ એમાં પાછું લીંબુ નાખે થોડુંક હું નાખું નો નાખું એક બે ટીપા. એમાં હું જરાક ચટપટું જોતું હોય ને તો વળી લીંબુ નાખું બાકી નકર એમાં કાઈ નહીં પાણી મીઠું ને મરચું નાખીને હારી પાઈટના એકદમ સરસ પકાવી દેવાના એટલે ઓટ્સ રેડી આપણા આમાં જો બધું આવે વટાણા તમને અત્યારે દેખાય કેવું દેખાય સાવ ભૂકા જેવું દેખાય ખાવાની ઈચ્છા નથી પણ જ્યારે બની જાય ને ત્યારે એક નંબર આવે બોલો મસ્ત તો ગયા વિડીયોમાં હે ને ઘણા બધા લોકોએ અમને કીધું કે તમે લોકો અહીંયા જવાના છો ઘણા એમ કીધું ઉદયપુર રાજસ્થાન બધાએ અલગ અલગ જાતનું કીધું તો ફાઇનલી હે ને અમે કહી દઈ કે અમે ક્યાં ફરવા જવાના કારણ કે અમારું ડેસ્ટિનેશન હે જે નક્કી થઈ ગયું મેં ફિક્સ કરી નાખ્યું ક્યાંથી હું કઈ રીતે જવાના કઈ જગ્યાએ જવાના હે શું કાઈ બધું ફિક્સ કરી નાખ્યું તો તમને બધું અત્યારે જ કહી દઈ ઓકે હા અમે જવાના હી પહેલા જઈશું અમે જામનગર મારા હું કહું તમને આવડતું જ નથી કહેતા જ ઓકે હાલો જો અહીંયાથી અમે નીકળવાના હી જામનગર બરોબર જામનગર મારા મામાજીના ઘરે રોકાઈશું અહીંયા એક દિવસ અહીંયા રોકાઈશું બીજા દિવસે બધું ફરશું પછી અહીંયાથી નીકળશું અમે દ્વારકા જવાના છીએ કાનુડા પાસે પછી આગળનું હું ડેસ્ટિનેશન કહું આ તમે દ્વારકાથી જઈશું અમે પોરબંદર માધવપુર બીચ ત્યાંથી જઈશું અમે સોમનાથ ત્યાંથી જવાના છે બગદાણા ત્યાંથી જવાના છે ભગોડા ત્યાંથી જવાના છે પાલીતાણા ત્યાંથી જવાના છે સારંગપુર ને પછી આવશું નવસારી બહુ મોટી ટ્રીપ થઈ ગઈ રે ખુશી બધું હે ને જે નીચેનો કાંઠો રહ્યો ને બધોય દરિયાનો બધોય અમે લઈ લીધો આખું આમથી આમ ફરી જવાનું પાછું ઘરે આપણે ફરીને આવવાનું એટલું બધા ડેસ્ટિનેશન લેવાના બધું જ પાલીતાણા સારંગપુર બગદાણા ભગુડા મોગલધામ સોમનાથ માધવપુર બીચ પોરબંદર ઓલ વસ્તુ આપણે કવર કરવાની છે મોજ જ પડવાની છે ને તમને લોકોને તો વધારે મજા આવશે હા કારણ કે અમારી મસ્તી અમારી ફેમિલી નું બધું એન્ટરટેનમેન્ટ બધું મજા આવશે તમને અને અમે બે મજા આવશે અમે બે તો આઈસી એન્ટરટેન હું તો હોત જોકર એક જોકર તો છે કોમેડિયન આપડા એટલે મોજ જ પડવાની છે તમને હવે હું નીકળી હી તો મમ્મી ને પપ્પાને કીધું કે હાલો આ એક કઈ બધું જ લઈ લઈને એક જ વારમાં પતાવી દઈ કીધું અને આ ટ્રીપ મારું ગોઠવવાનું રીઝન ઈ હતું આ લોકેશન કે હે ને મમ્મી ને એની બાજુ હે ને વધારે મજા આવે મમ્મી અને નથી જોઈ એ વસ્તુ મમ્મી અને પપ્પા નથી ગયા ફરવા કોઈ દિવસ એ સાઈડ ને કોઈ દિવસ જોયું સોમનાથ નથી ખાતે કશું જોયું નથી એટલે કીધું મમ્મીએ દ્વારકા નથી જોયું મમ્મી તો બાજુમાં જ રહેતા તો મને તો મેં તોય દ્વારકા નથી જોયું મને દ્વારકા જવાનો ટાઈમ નથી મળ્યો મેં કીધું કાંઈ વાંધો નહીં અમે લઈ જવું તો એમાં અમે હોય લઈ જઈશું મેં કીધું હાલો તો એટલે અમે દ્વારકા ની ને પછી કીધું દ્વારકા જઈશું સોમનાથ જી આવી જાય આયરે જેટલું આવે ને એટલું લઈ આવી લઈ લઈશું હા મોજ જ પડવાની છે તો કેવી લાગી તમને અમારો ટ્રીપ નો પ્લાન કે અમારા ડેસ્ટિનેશન અમે આ જે સિલેક્ટ કર્યા છે કેવા છે અમને કોમેન્ટ હજી કરજો પણ જો ઈ સાઈડ નું કાઈ પણ રહી જાતું હોય ને તો તમે લોકો અમને સજેસ્ટ કરજો તો અમે અહીંયાય ભાગી જઈશું હા કે આ અમે જે રૂટ કીધો છે એ રૂટમાં કોઈ એવી જગ્યા હોય એવું ડેસ્ટિનેશન હોય કે જે જોવા લાયક હોય જે ફરવા લાયક હોય તો એ ડેસ્ટિનેશન અમને જરૂર કોમેન્ટમાં જણાવજો તો અમે એ પણ કવર કરી લઈએ આઈને અમને એમ ન લાગુ છે કે અમે અહીંયા ગયા હતા ને એ વસ્તુ જોયા વગરના રહી ગયા તમને લોકોને ઈ પણ ખબર હોય ને કે પાલીતાણામાં સોમનાથમાં કે બીજે ક્યાંય અલગ અલગ શું હોય કે નાના નાના મંદિર હોય પણ બહુ જ એકદમ સારા હોય તો તમે અમને કહીજો તો અમે અહીંયા જઈ આવીએ કારણ કે શું અમને બધું મેન ખબર હોય પણ બીજું ખબર ન હોય અમે થોડું ઘણું તો બધું રિસર્ચ કરીને જોઈ લીધું છે કે આ વસ્તુ છે એ બધે તો જગ્યાએ જઈશું પણ કોઈ એવી જગ્યા રહી જતી હોય તો અમને જરૂર જણાવજો તમે અને હેને તમે આશીષ આટલી વસ્તુમાંથી કઈ જગ્યાએ ગયા હો હું એક જગ્યાએ હું નથી તો હું તમને કહી દઉં કે હું આમાંથી કઈ
એકેય જગ્યાએ ગઈ હોઉં. તો હું છે ને પેલા તો દ્વારકા ગઈ હતી, અને દ્વારકા હું છે ને મારા ભાઈ એક્સપાયર થઈ ગયો તો એના ફૂલ ને હું પધરાવવાનું હતું ને એટલે ગઈ હતી. બસ ઈ પધરાવીને વિધિ ને અમારું કમ્પ્લીટ કરીને અમે આવતા રહ્યા. બીજે ક્યાંય આમ તેમ મેં જોયું નથી. બેટ દ્વારકા મેં નથી ગઈ. બરોબર. સોમનાથ હું ગઈ હતી એકદમ નાની હતી ત્યારે હું પ્રવાસમાં ગઈ હતી, એટલે કઈ ખાસ યાદ જ નથી કે સોમનાથમાં શું હોય, કારણ કે મંદિર દરિયો અને મંદિર ખાલી એટલું ખબર હતી ત્યારે નાના નાના હતા એટલે. પછી બગદાણા હું ગઈ હતી એકદમ નાની હતી ને ત્યારે મારા પપ્પા ભેગી ગઈ હતી હું બગદાણા. એટલે બગદાણા તો જાઉં ને એટલે હું એકદમ ઇમોશનલ થઈ જાઉં, કારણ કે ઈ છે ને હું એકદમ નાની હતી ને મારા પપ્પાએ મને ત્યાંથી ચણિયા ચોળી લઈ દીધી એટલે મને બહુ જ યાદ આવી વસ્તુ આશીષ. બરોબર. સારંગપુર હું ગઈ નથી, પાલીતાણા હું ગઈ નથી, બીજું શું બાકી બગુડા મોગલધામ હું નથી ગઈ, પોરબંદર હું એકવાર ગઈ હતી, બાકી માધવપુર બીચ હું નથી ગઈ. ઓકે. હું તો એકેય જગ્યાએ ગયો નથી. હું જે ડેસ્ટિનેશન ફર્યો હું ને 2 ડેસ્ટિનેશન ફર્યો એ કઈ દે. આ મેન વસ્તુ હું ખબર હે, હું આવી નાની નાની જગ્યાએ ગઈ પણ ઈ માયતા ગોવા ને બધે ફરી આવ્યા. બોલો. હું 2 ડેસ્ટિનેશન ફર્યો છું, ગોવા અને લોનાવલા. બસ બીજે એકેય નથી ફર્યો. અને મુંબઈ. એટલે તમે એવા મોટા મોટા ડેસ્ટિનેશન જ પસંદ હવે નાના વાળા હવે ફર્યા નથી ક્યાંય એટલે કાઈ નહીં. જાવ ને હવે તો અમારો હે ને ગોવા જવાનો પ્લાન હે, પણ હવે આ પ્લાન કર્યો હે ને તો ગોવા અમાર બેન એકવાર જાવું હે, પણ હવે એના પછી અમારી કપલ ટ્રીપ હશે એ પછી કોઈ વાર કપલ ટ્રીપ જ છે ઓબેસલી. કોઈ વાર તો જઈશું કોક વાર ભાગી જઈશું, કારણ કે આને ગોવા જોઈ લીધું, મારે જ બાકી હે ગોવા જોવા. તને જોવરાવી દઈશ. તો ચાલો આજનો આ વિડિયો તો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડિયો ગમે તો શું કરવાનું ખુશી? લાઈક કરજો, અમારા વિડિયો ને શેર કરજો બધા સાથે, અને લાઈક તો પહેલા જ કરી દેજો. હા, અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ફટાફટ. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગ માં. ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઈટ. અને અમારી ભક્તિ ધૂન ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ માં અમે લખેલું છે, આ લિંક પર ક્લિક કરીને અમને સપોર્ટ કરજો, અને અમે મસ્ત મસ્ત ભજન મૂકી અને નિહાળજો. ઓકે. તો બધાને બાય બાય. મળીશું કાલે.